નહીં. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. જય સ્વામિનારાયણ. બોલો બોલો. તમે કઈ હું શું બોલું? તો અહીંયા અમે આજે રસોઈ બનાવી રહ્યા છે. તો અહીંયા કઢી બનાવી છે, આમાં છે ભાત અને આ છૂટી દાળ બનાવી રહ્યા છે. આજે વેદુભાઈનો ઓર્ડર છે, કઢી છૂટી દાળ હે ને, તો મમ્મી બનાવી રહ્યા છે. કાઠાકોની પૂજા કરી દીધી મમ્મી સવારમાં. મમ્મી વહેલા કાઠાકોની પૂજા કરી દીધી કેમ કે મારે 3-4 દિવસ પૂજા કરવાની નથી એટલે મમ્મી પૂજા કરી લે. તો એટલે આજે વેદુભાઈએ રવિવારે દાળ ભાત નહીં કે કઢી ભાત બનાવે તો બા બનાવે છે કઢી ભાત ને છૂટી દાળ, બરાબર. અને અમારે થોડું કામ છે, બહાર જવું છે તો ઝાપા ચોપટ કરીને બરાબર બહાર જઈએ. તો મને અમારા હેલિકોપ્ટરનો અવાજ ચાલુ થઈ ગયો છે એટલે અમારો અવાજ સંભળાશે નહીં. આની જોડે અમે રેડમી બનાવીએ છીએ મમ્મી, છૂટી દાળ જોડે. પણ આજે છૂટી દાળ ને કઢી જ. એ ઠંડુ પાણી આલો ને મને, ઠંડુ પાણી આપો. થઈ ગઈ એટલે આ બધા ફૂટ ને બધું ધોઈ કાઢ્યું વેદુભાઈના ને કાલથી ચાલુ. અને આ મશીનનો અવાજ નો આવે, હેલિકોપ્ટરનો અવાજ કેવો આવે છે. વાવાઝોડું ક્યાં ગયું? વાવાઝોડું ક્યાં ગયું? ટ્યુશન ગયા? તીખી બનાવી મમ્મી? તીખી બનાવી? તીખી બનાવી? એમને એમ કહું છું કઢી હોય એની જોડે તો અહીંયા બરફ કઢી હા. તો ઉપવાસ છે એટલે અમારે એ મેં એમ જ કીધું એ ઊભા પર તોડ દો. બધા જમવા ગયા છે. અહીંયા અશક્તિ આવી ગઈ છે, ગ્લુકોઝનો બાટલો ચડાવો છે. આ રહ્યો ને બાટલો મારો, અમારે ચડશે છે થોડી વારમાં. તો અમે લોકો ગયા હતા ગોતા સાઈડ આ બધું લિક્વિડ કપડાં ધોવાનું, વાસણ ધોવાનું. તો હવે અમે જમવા બેસ્યા છે. કાઠાકોની બાજુમાંથી બીજા ઘરે. તો વેદુભાઈ ટ્યુશનથી આવી ગયા છે. વેદુભાઈ ક્યાં છો? વેદુભાઈ આવી ગયા. વેદુભાઈ આ લિક્વિડ લેવા ગયા હતા, પિંક કલરનું છે કપડાં ધોવાનું અને આમાં છે બ્લુ કલરનું. અને આ જો તો હવે વાસણ જોઈએ. હા, વાસણ જોઈએ અને કચરા પોતું બાકી છે એટલે કચરો વાળીને પછી પોતું મારીએ. જમીન હાલ ઊભા થયા તો ટાંકીની વોટર ચાલુ કરી દઈએ આપણે. ચલો, કપડાં અહીંયા જ નાખી દઈએ છીએ એટલે કોણ ઉપર તડકાનું લેવા જઈને ગરમીના કપડાં સુકાઈ બી જાય છે. તો જોવો છો. અને અહીંયા અમે લીલું કપડું બાંધ્યું છે કપડાં. તો વેદુભાઈ ટ્યુશનથી આવીને જમવા બે છે, બતાવીએ આપણે. સાવડી ત્યાં છે, થોડું વાદળા જેવું કર્યું છે. વેદુભાઈ આમાં ટીવી દેખતા અહીંયા જમવાનું. જો શું જોતો હતો? તો વેદુભાઈ અમારે છે ને જો જમવાનું ટીવી નકા મોબાઈલ વગર ના ઉતરે. હા, શું જોતી? રોટલી જોવો છો? મમ્મી એને અડધી રોટલી આપજો. તો જો એટલે અહીંયા બેસે છે તો સારું છે. હજુ પોતું બાકી છે તો હવે કામ બામ કરીએ. કચરો બપોરનો જો વિડીયો પછી સાંજનો ઉતારીએ છે. વાગી ગયા છે 9:30 છે.
સાઈડમાં ધીમે ધીમે ભાઈ ધીમે રોંગ સાઈડમાં બધા સામે આવી રહ્યા છે. તો ક્યાં જઈ રહ્યા? નવરંગમાં? અરે પરોઠા ખાવાના છે ને યાર. ઓકે. નવરંગમાં દાબેલી આ બાજુ લેવા માટે ગાડી ને આમ રાખી. અહીંયા ખાણીપીણી મળી રહી છે. પરોઠાવાળો હશે. લાઈમ ઢોકળા છે, પૌવા છે. પેલી સાઈડ હશે છે તો અહીંયા પરોઠાવાળા ભાઈ. અહીંયા બી છે જય અંબે ભોજલા. હું બી આવી છું વેદુ જોડે. હે મંચુરિયન લેવા મમ્મીને ખાવાના. મારે તો ઉપવાસ છે એટલે મારે બી અહીંયા જો કરવું. પાણી વેદુભાઈ- નીકળે, પાણી પાણી. વેદુભાઈને આલુ પરોઠા ખાવાના છે એના અને એના પપ્પાને બેને હે ને. તો ચલો પછી બતાવીએ કયો આલુ પરોઠો કર્યો. સિમ્પલ. સિમ્પલ ચીઝવાળો ને. તો એના પપ્પા લઈને આવો પછી બતાવીશું કયા કયા આલુ પરોઠા લાવ્યા છે. ચેવડો અને આ કયો ચેવડો છે? અલગ ટાઈપનો ફરારી ચેવડો અહીંયાથી લીધો છે જય અંબે ચવાણામાંથી. આ જય અંબે વાળાની જ છે હેલા? જય અંબે વાળાની જ છે. અમે રિટર્ન થઈ ગયા છે ઘરે જવા માટે. એટલો ટ્રાફિક છે. રવિવાર તો ટ્રાફિક હોય છે, આડા દાડા તો ટ્રાફિક હોય પણ રવિવારે તો હવે ટ્રાફિક વધી ગયું છે. અમે ઘરે આવી ગયા અને મમ્મી અહીંયા સૂઈ ગયા છે. ક્યાં તમે ગયા હતા? તમને એવું કર્યું? લતા બોલી ગયા હતા. એમને કે મહેમાન હશે. મેં કોઈ આશા હતી. ચીકુ છો મમ્મી? તો અહીંયા ખાલી એક મોટી પ્લેટ આપી. મારા માટે પેલો પ્લેન ઢોસો લાગે. ઢોસા લાયા છે, આલુ પરોઠા ખાવા માટે કરતા સ્કૂલમાં લઈ જશે સવારમાં એટલે એનો બહુ ભાવ છે આલુ પરોઠો. મોટી બેટા. અને અમારા માટે અહીંયા ફરારી ચેવડો, ચીકુનો જ્યુસ, કોનો પાસ કર્યો છે એટલે અમે બધા રોજ જે ચીકુનો જ્યુસ પીએ છીએ. અને આપણે જઈએ વેદુભાઈ જોડે. વેદુભાઈ શું કરી રહ્યા છે? ટીવી જોઈ રાખે છે તો જમવા રાખે. હે તારા ટીવી જોવાનું જમવાનું છે? જો બપોરે બી ટીવી જોતા, અત્યારે બી ટીવી જોતા. ચલો કાલથી સ્કૂલ ચાલુ. વાવાઝોડું હવે ઘરેથી શાંત થઈ જશે. આ બધું ઓશિકાન બધું ભ્રમણ થતું હતું ને ઘરમાં, હે ને? ચાદર ફેરી નાખે પછી ઘરમાં દડો બેટ રમવાનો. એટલે કાલથી વેદુભાઈ ઘરમાં જ નહીં એટલે મારું ઘર ચોખ્ખું રહેશે. બપોરે આવશે ટ્યુશન જશે, પછી ટ્યુશન જશે, ટ્યુશનથી આવીને કોચિંગમાં જશે. એટલે વેદુભાઈ નવરા રહેશે જ નહીં. તો આજનો રવિવારે અમે ક્યાંય ગયા નથી તો પછી મળીએ આપણે જ્યુસ પીતી વખતે. તમે બધા બી આવી જાઓ. વાગી ગયા છે 11:15 અને આ બધા જો હવે દોરી ગયા છે બધા પોતપોતાની જગ્યાએ. વેદુ એના સોફામાં, આરતી એના પલંગમાં અને હું આ બાજુના સોફામાં. તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. હવે મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.